જય ભવાની, હું ચંદ્રિકાબા સોઢા. આજરોજ ખાતે અમે રાજપૂત સંકલન સમિતિ દ્વારા જે અમારું મિશન ઉપાડ્યું છે ભાજપ ઓપરેશન, અને પાર્ટ 2 અમારો શરૂ થઈ ગયો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલા હટાવવા માટે અમે જે ઝુંબેશ ઉપાડી છે એના માટે અમે આજે અનશનનો કાર્યક્રમ કરવા ચાલુ કર્યો છે આજે. અને આજે 22 તારીખથી 1 મે સુધી અમારો આ કાર્યક્રમ ચાલશે. અને અમે 18 વર્ણોને ભેગા લઈને આ કાર્યક્રમ કરવાના છે. અને અમારી સાથે અત્યારે બ્રાહ્મણના બેન પણ ઉપસ્થિત થઈ ગયા છે, ચારણના બેન પણ ઉપસ્થિત થઈ ગયા છે. અને અનશન દ્વારા અમે અમારો આ જવાબ માગીએ છીએ કે ભાજપ હટાવો. હવે તો છેલ્લે એ જ થઈ ગયું છે. પુરુષોત્તમભાઈ રૂપાલાને પહેલાં માંગ હતી અમારે કે એની ટિકિટ રદ કરો, પણ એની ટિકિટ રદ ન થઈ એટલે અમારે પછી આ ભાજપ ઓપરેશન ચાલુ કરવું પડ્યું પાર્ટ 2માં. અને 1 મે સુધી અમારે ચાલશે. અને અત્યારે બધા બહેનો અમારી સાથે અનશન પર ઉપસ્થિત થયા છે. જય ભવાની. મહાદેવર, મારું નામ આશિતાબેન પંડ્યા છે. અમે ક્ષત્રિય સમાજની સાથે જ છીએ, નારી શક્તિની સાથે. મહાદેવર કયા મુદ્દે સાથે છો? કેટલા લોકો તમારી સાથે? 25-30 જણા છે અને અનશનમાં બેઠા છે. અમે બધા સાથે જ છીએ. શેના માટે? આ રૂપાલાને ટિકિટ ના આપવા બદલ. જય માતાજી, જય ભવાની. હું જામનગરથી રાઠોડ પારસબા. આજે અમારે આટલું બધું મોદી સાહેબને જણાવવાનું કે આટલું બધું આજે અમે બહેનો હેરાન છે. ખેડૂતો માટે કોઈ વાત થાય કે કોઈ ગાયો માટે વાત થાય, અમારા બહેનો દીકરીઓ માટે વાત થાય, ત્યારે મોદી સાહેબને તરત જ ફેસલો કરી દેવો જોઈએ. આટલું બધું અમે કરી છીએ તો આમાં કાંઈ ખોટી વાત છે જ નહીં. એટલે મારું એટલું કહેવાનું થાય છે કે હવે બધા સમજી જાજો અને બધાની લિમિટમાં જ બોલજો. અને જ્યારે પણ શપથ લ્યો ને ત્યારે એવું બોલજો કે કોઈ દિવસ હું એકાય અન્ય સમાજની બેટીની વાત નહીં કરું. બેટીને લઈને આગળ વધ્યા છો આજીવન અને હજી વધતા રહ્યો છો. ખાલી અમારી એક જ માંગ છે કે રૂપાલાને હટાવી દો. એટલે અમે પોતે ભાજપને સપોર્ટ કરી. જય ભવાની, જય ભવાની.